ગાંધીનગરમાં આજે શિક્ષક સહાયકની ભરતીને લઈને આ ઉમેદવારો પહોંચ્યા હતા અને તેમણે ફરી એક વખત સરકારને ચીમકી આપતા કહ્યું છે કે બીજો રાઉન્ડ જાહેર કરો, તાત્કાલિક ભરતી કરો, અન્યથા આંદોલન વધુ મોટું અને ઉગ્ર થશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને ગાંધીનગરમાં સમયાંતરે આંદોલનો થયા છે, આંદોલનો ઉગ્ર બન્યા છે અને અંતે સરકાર છે તે શિક્ષકોની ભરતીની જાહેરાત કરે છે। 10,700 શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ હતી, તેમાંથી હજી સુધી 3500 જેટલી જગ્યા ખાલી છે અને આજે આ ઉમેદવારો પહોંચ્યા હતા વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને બહાર તેમણે દેખાવ કરતા કહ્યું હતું કે સરકાર ત્વરિત ધોરણે બીજો રાઉન્ડ છે તે જાહેર કરે, જેથી કરીને તેમની ઉંમર છે તેની મર્યાદા હવે 40 સુધી પહોંચી રહી છે અને તેમને તેનો લાભ પણ મળે। કાંતિભાઈ 10th પાસ ઉમેદવાર 9 થી 12 માં જે ભરતી પ્રક્રિયા થઈ છે એમાં જગ્યા વધારો કરવામાં આવે, તેમજ અમે રહી નથી ગયા, અમને રાખવામાં આવ્યા છીએ। હાયર સેકન્ડરીમાં અંદાજે 1500 જેવી જગ્યા, માધ્યમિક વિભાગમાં 1400 એમ કુલ મળીને 2900 જગ્યા ખાલી પડેલ છે, જેમાં એક જ ઉમેદવારની બે શાળા ફાળવણી કરવામાં આવી છે। એ લોકોની લિસ્ટમાંથી દૂર કરવામાં આવે અને તેમજ જે નજીકના ઉમેદવારો છે એમનો રાઉન્ડ પાડીને એમને ભરતીમાં સમાવવામાં આવે, તેમજ જે જૂના શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેમજ 31/5ની અને 31/10ની જે જગ્યાઓ ખાલી પડેલ છે, આચાર્યની જે જગ્યાઓ ખાલી પડેલ છે એમાં જગ્યા વધારો કરીને બીજા રાઉન્ડ પાડીને અને જ્યાં સુધી જગ્યા સંપૂર્ણ ના ભરાય ત્યાં સુધી રાઉન્ડ પાડીને ભરતી પ્રક્રિયાનો પારદર્શક કરવામાં આવે, તેમજ 11/12નું 9-10નું જે ઉમેદવારો શાળા ફાળવણી થઈ ગઈ છે એમના નામ, એમની જન્મ તારીખ, એમની કેટેગરી, એમના માર્ક્સ સાથે લિસ્ટ બહાર પાડવામાં આવે, જેથી અમને જાણ થાય કે કેટલા માર્ક્સ સુધી અટક્યું છે અને કેટલા માર્ક્સ સુધી ઉમેદવારોને નોકરી મળી રહેલ છે, એટલી અપીલ છે। અમારી અહીંયા આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સચિવાલયમાં આજે કુબેર ઇન્દોર સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સચિવ શ્રી મુકેશભાઈ અને પ્રજેશકુમાર રાણા સાહેબને આજે મળવા આવ્યા છીએ। અમારી રજૂઆત એ છે કે વર્તમાન સમયમાં ચાલી રહી શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં અમુક ઉમેદવારો એવા છે જે હાઈ મેરિટવાળા હોવાથી એમને ડબલ શાળા ફાળવવામાં આવી છે। એક જ ઉમેદવારોને બે શાળા ફાળવવાના કારણે ઘણા બધા ઉમેદવારો છે એ રિપીટ થયા છે અને 11-12માં હોય તો એ 9-10માં નજીક મળે તો 9-10માં નીકળી ગયા છે। આમ પોતાની પસંદગીની શાળા મળે એમ લોકો છે એ જગ્યા બગાડી છે। તો 1500 જેટલી હાયર સેકન્ડરીમાં જગ્યાઓ એવી છે કે જેનામાં ડબલ ઉમેદવારો મળ્યા છે, એટલે ટોટલ 3000 જગ્યાઓ છે ઓર્ડર ફાળવેલા છે, પણ ઉમેદવારો ખાલી 1500 મળેલા છે। જ્યારે માધ્યમિકમાં 1400 જગ્યાઓ છે એનામાં ડબલ શાળા ફાળવણી એટલે 2800 શાળા ફાળવણી કરવામાં આવી છે, એનામાં 1400 જગ્યાઓ છે એ ભરાયેલી છે ને 1400 જેટલી જગ્યાઓ ખાલી રહેલ છે। આમ કુલ મળીને 2900 જેટલી જગ્યાઓ છે એ શિક્ષણ સહાયકમાં ખાલી રહેલી છે અને હાલ આપણે જોઈએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં 31/5/2025ની સ્થિતિ પ્રમાણે 5000 થી વધારે જગ્યાઓ છે એ ખાલી રહેવા પામેલ છે। તો બીજો રાઉન્ડ પાડી આ જગ્યાઓ છે જગ્યા વધારા સાથે બીજા રાઉન્ડમાં આ જગ્યાઓ ઉમેરવામાં આવે અને જે ઉમેદવારો છે એ જનરલ કેટેગરીમાં આવવા છતાં પણ એમને કેટેગરીની શાળા ફાળવવામાં આવી છે, તો એટલી ને એટલી શાળા છે એ કેટેગરી ગમે તે હોય, SC ST EWS હોય કે પછી OBC હોય, એમને આ શાળાઓ છે એ કેટેગરીને ફાળવવામાં આવે અને કેટેગરીની સીટો છે એ પૂરી કરવામાં આવે, એવી અમારી રજૂઆત છે અહીંયા કરવા માટે આજે મળેલા છીએ। આમ સરકારે જે પ્રકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી માટે 27 જૂન 2025 થી 27 જુલાઈ 2025 સુધી શિક્ષકોની ફાળવણી પ્રક્રિયા કરી હતી। આ 10,000 જગ્યાઓમાંથી 3500 જગ્યા હજી ખાલી છે અને આ ઉમેદવારોની માંગણી મુખ્ય એક જ છે કે વહેલીમાં વહેલી તકે મેરિટના આધારે બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરે, અન્યથા ઉગ્ર આંદોલન થશે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।